ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા તેમજ તેની કાર્યપદ્ધતિ સમજવા માટે તેમાંથી વહેતા પ્રવાહ અને વોલ્ટેજના સંબંધને સમજવો જરૂરી છે. આમ ટ્રાન્ઝિસ્ટરમાંથી વહેતા જુદા જુદા પ્રવાહો માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે આલેખ દર્શાવે છે તેને ટ્રાન્ઝિસ્ટરના સ્થિર લાક્ષણિક આલેખો કહેવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટરના વોલ્ટેજ અને પ્રવાહના જે આલેખો છે જુદી જુદી કિંમતો માટે તેને તેના સ્થિર લાક્ષણિક આલેખો કહેવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટરના કોઈ એક આઉટપુટ વોલ્ટેજ એટલે કે જે આઉટપુટ વોલ્ટેજ હશે તેનું એક મૂલ્ય એટલે કે આઉટપુટ વોલ્ટેજનું એક જ મૂલ્ય હોય ત્યારે તેના ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજ નો જે આલેખ મળે છે એ આલેખને ટ્રાન્ઝિસ્ટર જે છે તેની ઇનપુટ લાક્ષણિકતા કહેવામાં આવે છે. તે જ રીતે ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ પ્રવાહ જે છે તેનું કોઈ એક મૂલ્ય હોય ત્યારે આઉટપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજ નો જે આલેખ મળે છે તેને આઉટપુટ લાક્ષણિકતા કહેવામાં આવે છે. અહીં આકૃતિની અંદર કોમન એમીટર પરિપથ દર્શાવેલો છે. અહીં એમીટર જે છે વચ્ચે છે, બેઝ જે છે ઇનપુટમાં છે અને કલેક્ટર જે છે એ આઉટપુટમાં છે. અહીં વીબીબી બેટરી જે છે તેના વડે એમીટર જંકશન જે અહીંયા છે બેઝ અને એમીટર વચ્ચેનું જે જંકશન છે આ તેને ફોરવર્ડ બાયસ આપેલું છે. અહીં એન, પી અને એન. તો અહીંયા એન ની સાથે ઋણ અને પી ની સાથે ધન એટલે ફોરવર્ડ બાયસ થઈ ગયું. એ જ રીતે વીસીસી બેટરી વડે એન ની સાથે ધન અને અહીં એન ની સાથે ધન જોડ્યું એટલે રિવર્સ બાયસ થઈ જશે. અહીં રિહોસ્ટેટ R1 જે છે એના વડે VBE વોલ્ટેજ એટલે કે બેઝ અને એમીટર વચ્ચેનો જે વોલ્ટેજ છે તે એને બદલી શકાય છે. એ જ રીતે રિહોસ્ટેટ અહીંયા R2 દર્શાવેલું છે અને આ રિહોસ્ટેટ R2 વડે VCE વોલ્ટેજ એટલે કે કલેક્ટર અને એમીટર વચ્ચેનો જે વોલ્ટેજ છે આ VCE તે બદલી શકાય છે. હવે આપણે તેની ઇનપુટ લાક્ષણિકતા જોઈએ. તો ઇનપુટ લાક્ષણિકતા માટે કોમન એમીટર પરિપથની જો ઇનપુટ લાક્ષણિકતા હશે તો એમાં આપણે આગળ જોયું કે આઉટપુટ વોલ્ટેજનું એક મૂલ્ય અને ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજનો આલેખ. એટલે આઉટપુટ વોલ્ટેજ અહીંયા કયો છે તો આઉટપુટ વોલ્ટેજ અહીંયા VCE છે. તો આ જે VCE હશે તેનું રિહોસ્ટેટ R2 વડે એક મૂલ્ય રાખવાનું અને એ દરમિયાન આ જે VBE છે ઇનપુટ વોલ્ટેજ આ જે છે આઉટપુટ વોલ્ટેજ છે અને અહીંયા ઇનપુટ વોલ્ટેજ જે છે VBE. તો આ જે VBE છે એની R1 રિહોસ્ટેટના વડે એનું મૂલ્ય બદલવાનું. તો મળતો જે પ્રવાહ છે ઇનપુટ પ્રવાહ એ બેઝ પ્રવાહ મળે તો IB જે છે મળે જે છે ઇનપુટ પ્રવાહ તેને ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતા કહેવામાં આવે છે. અહીં આકૃતિમાં ઇનપુટ લાક્ષણિકતા દર્શાવેલી છે. અહીં આપણે જોયું કે VCE નું કોઈ એક મૂલ્ય જ્યારે VCE અહીંયા 2 વોલ્ટ હશે ત્યારે આપણને IB વિરુદ્ધ VBE એટલે કે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહનો જે આલેખ છે જે અહીંયા આગળ એક વક્ર દર્શાવ્યો છે આ રીતે એ મળે છે. અને જ્યારે VCE નું બીજું એક મૂલ્ય એટલે કે 10 વોલ્ટ હશે એટલે VCE નું મૂલ્ય અહીંયા ખાલી આપણે બદલીએ છીએ પણ એક વખત આ બંનેનો આલેખ મળી જાય પછી બદલીએ છીએ. અહીંયા પહેલા VCE જે હતું એ 2 વોલ્ટ નું 2 વોલ્ટ જ રાખવાનું અને IB અને VBE નું મૂલ્ય બદલીને આલેખ આવ્યા.
એ જ રીતે પછી VCE નું મૂલ્ય 10 વોલ્ટ જ રાખવાનું અને પછી IB અને VBE નું મૂલ્ય બદલી અને આપણે આ વક્ર લાયા. એટલે કે જે VCE જે છે એટલે ઇનપુટ વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ જે છે એનું કોઈ એક મૂલ્ય રાખવું જરૂરી છે. એક મૂલ્ય રાખીને ઇનપુટ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો જે આલેખ મળે તેને કહેવાય ઇનપુટ લાક્ષણિકતા. હવે આપણે જોઈએ આઉટપુટ લાક્ષણિકતા શું છે. આઉટપુટ લાક્ષણિકતાની અંદર જોયું કે ઇનપુટ પ્રવાહનું એક મૂલ્ય રાખવાનું. તો અહીં ઇનપુટ પ્રવાહ જે છે એ છે IB. તો IB નું એક મૂલ્ય અને ત્યારે આઉટપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે મળતો આલેખ. આઉટપુટ પ્રવાહ જે છે એ છે IC અને વોલ્ટેજ છે VCE છે. તો એ વખતે આઉટપુટ પ્રવાહ એટલે કે IC અને આઉટપુટ વોલ્ટેજ એટલે કે VCE આ બંનેના મૂલ્યનો અલગ અલગ મૂલ્યોનો જે આલેખ મળે તેને કહેવાય આઉટપુટ લાક્ષણિકતા. એ હવે આપણે જોઈએ. અહીં આકૃતિમાં ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા દર્શાવેલી છે. તેની માટે ઇનપુટ પ્રવાહ IB છે એનું કોઈ એક મૂલ્ય લેવામાં આવે. તો અહીંયા IB પહેલા અહીંયા 20 માઇક્રોએમ્પિયર લેતા. IB અહીંયા 20 માઇક્રોએમ્પિયર લીધું ત્યારે IC એટલે કે આઉટપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજ VCE નો જે આલેખ મળે એ આપણને અહીંયા આ રીતનો આલેખ મળે છે. હવે IB નું બીજું મૂલ્ય વધાર્યું એટલે 40 માઇક્રોએમ્પિયર લીધું ત્યારે જે આલેખ મળશે તે આપણને આ રીતે અહીંયા મળે છે. એ જ રીતે IB નું ત્રીજું મૂલ્ય જેમ કે 60 માઇક્રોએમ્પિયર લીધું તો એ બંને વચ્ચેનો જે આલેખ મળશે એ આપણને આ રીતે મળે છે. આમ ઇનપુટ પ્રવાહ જે છે એનું મૂલ્ય એક સમયે એક જ રાખવાનું. એવું નથી કે એનું મૂલ્ય આપણને બદલતા નથી. આપણે બદલ્યું છે 20, 40, 60 પણ 20 માઇક્રોએમ્પિયર હોય ત્યારે આપણને આ જ મળે. એ જ રીતે 40 માઇક્રોએમ્પિયર હોય તો આ રીતે જ મળે. 60 માઇક્રોએમ્પિયર હશે તો આ રીતે જ મળે. અને 80 માટે પણ આપણને બંને વચ્ચેનો સંબંધ આ રીતે મળે છે. આમ IB જે છે એટલે કે ઇનપુટ પ્રવાહ જે છે એનું એક સમય એક મૂલ્ય એનું મૂલ્ય આપણે બદલતા નથી. એક વક્ર મળી જાય પછી એનું મૂલ્ય બદલીએ છીએ. આમ IB ના કોઈ એક મૂલ્ય માટે આઉટપુટ પ્રવાહ આ જે છે આઉટપુટ પ્રવાહ છે તો આઉટપુટ પ્રવાહ અને આ જે છે આઉટપુટ વોલ્ટેજ છે તો આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો જે આલેખ છે તેને ટ્રાન્ઝિસ્ટરની આ જે છે તેને ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા કહેવામાં આવે છે. અહીં આ આકૃતિની અંદર આલેખનો જે મધ્ય વિસ્તાર છે તેને કાર્યશીલ વિસ્તાર કહેવામાં આવે છે. આલેખનો જે મધ્ય વિસ્તાર છે તેને કાર્યશીલ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની અંદર કલેક્ટર પ્રવાહ અને VCE ના મૂલ્ય પર આધાર રાખતો નથી. એટલે કે IC જે છે એ VCE ના મૂલ્ય પર આધારિત નથી. તેની અંદર કાર્યશીલ વિસ્તારમાં અને તે લગભગ અચળ હોય છે. અને ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકેનો ઉપયોગ કરવો હોય તો કાર્યશીલ વિસ્તારની અંદર તેનો ઉપયોગ કરી શકાય. કાર્યશીલ વિસ્તાર જે છે તેની મદદથી આપણે ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ જે આગળ આપણે જોઈશું. ટ્રાન્ઝિસ્ટરના પ્રાંચલો એમાં સૌથી પહેલા ઇનપુટ અવરોધ. અહીંયા ઇનપુટ લાક્ષણિકતા દર્શાવેલી છે. આ ઇનપુટ લાક્ષણિકતાની અંદર અચળ કલેક્ટર વોલ્ટેજ VCE છે એનું કોઈ એક જ મૂલ્ય લેવાનું. બંને આલેખ માટે આપણે ના શોધી શકીએ. અહીંયા ઘડી બે જે વક્ર આપ્યા છે એની માટે ના ગણી શકીએ. ફક્ત એક જ મૂલ્ય લેવાનું એટલે કે VCE જે છે આઉટપુટ વોલ્ટેજ. તો આઉટપુટ વોલ્ટેજના અચળ મૂલ્ય માટે આપણને ઇનપુટ બેઝ વોલ્ટેજમાં થતો ફેરફાર VBE
ફેરફાર છે એટલે ડેલ્ટા મૂક્યું તો ઇનપુટ બેઝ એમીટર વોલ્ટેજમાં ફેરફાર અને ઇનપુટ બેઝ પ્રવાહમાં ફેરફાર ડેલ્ટા આઈબી એટલે કે બેઝ પ્રવાહમાં ફેરફાર આ બંનેનો જે ગુણોત્તર મળ્યો તેની માટે જ્યારે વીસી અચળ હોય ત્યારે તેને કહેવાય ઇનપુટ અવરોધ આર આઈ. આજે કહી શકાય કે આર આઈ બરાબર ડેલ્ટા વીબીઈ ના છેદમાં ડેલ્ટા આઈ બી. જ્યારે વીસીઈ જે છે એ કેવા હોય અચળ. ઇનપુટ લાક્ષણિકતા પરથી આપણે આરઆઈ નું મૂલ્ય શોધી શકીએ છીએ અને આ જે આરઆઈ છે એનું મૂલ્ય કિલો ઓહ્મ ના ક્રમનું હોય છે. હવે આઉટપુટ લાક્ષણિકતા જોઈએ તો આઉટપુટ અવરોધ માટે અહીંયા આપણે આઈબી નું કોઈ એક મૂલ્ય લેવાનું એટલે કે ઇનપુટ પ્રવાહ જે છે એ અચળ લેવાનું અને એ વખતે આઉટપુટ વોલ્ટેજ જે છે ડેલ્ટા વીસીઈ માં ફેરફાર ના છેદમાં ઇનપુટ પ્રવાહ ના છેદમાં આઉટપુટ પ્રવાહ જે છે ડેલ્ટા આઈસી કલેક્ટર પ્રવાહ જે છે આઉટપુટ પ્રવાહ માં ફેરફાર આ બંનેનું જે મૂલ્ય આવે એને કહેવાય આર ઓ એટલે કે આઉટપુટ અવરોધ. આર ઓ બરાબર ડેલ્ટા વીસીઈ ના છેદમાં ડેલ્ટા આઈસી. જ્યારે આઈબી બરાબર કેવા હોય અચળ ત્યારે આપણને મળશે આર ઓ એટલે કે આઉટપુટ અવરોધ. આનું મૂલ્ય જે છે એ 50 કિલો ઓહ્મ થી 100 કિલો ઓહ્મ વચ્ચે હોય છે. હવે આપણે જોઈએ પ્રવાહ ગેઇન. આ જે પ્રવાહ ગેઇન છે એટલે કે આગળ જોયું હતું કે આઉટપુટ પ્રવાહના છેદમાં ઇનપુટ પ્રવાહ. તો પ્રવાહ ગેઇનને આપણે બીટા વડે દર્શાવીએ. અહીં આપણે કોમન એમીટર પરિપથ લીધો તો આગળ તો બીટા બરાબર જે આઉટપુટ પ્રવાહ છે જે આપણો ડેલ્ટા આઈસી છે એમાં ફેરફાર ના છેદમાં ઇનપુટ પ્રવાહ જે છે એ ડેલ્ટા આઈબી છે. પણ ક્યારે આ ફેરફાર થાય જ્યારે વીસીઈ એટલે કે આઉટપુટ વોલ્ટેજ જે છે એ અચળ હોય. આમ કહી શકાય કે પ્રવાહ ગેઇન બીટા બરાબર ડેલ્ટા આઈસી આઉટપુટ પ્રવાહ ના છેદમાં ઇનપુટ પ્રવાહ ડેલ્ટા આઈ બી. હવે કોમન એમીટર એટલે કે સીઈ પરિપથ માટે આપણે પ્રવાહ ગેઇન અને ઇનપુટ અવરોધનો ગુણોત્તર લઈએ. પ્રવાહ ગેઇન ના છેદમાં ઇનપુટ અવરોધ. પ્રવાહ ગેઇન જે છે બીટા ઇનપુટ અવરોધ છે આરઆઈ. પ્રવાહ ગેઇન ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા આઈબી ના છેદમાં આરઆઈ જે છે ડેલ્ટા વીબી ના છેદમાં ડેલ્ટા આઈ બી. અહીં નોંધો કે પ્રવાહ ગેઇન અને ઇનપુટ અવરોધ જે બંને છે એની માટે વીસીઈ એટલે કે આઉટપુટ વોલ્ટેજ આપણે અચળ લીધો છે. અહીં બંનેનો જે છેદ છે અહીંયા કેન્સલ થઈ જશે. આથી બીટાના છેદમાં આરઆઈ ની કિંમત આપણને ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા વીબી જેટલી મળે છે. આમ ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ પરિપથમાં વહેતા પ્રવાહનો ફેરફાર એટલે કે આઉટપુટ પ્રવાહમાં ફેરફાર ના છેદમાં વીબીઈ એટલે કે ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર નો જે ગુણોત્તર છે તેને જીએમ કહેવામાં આવે છે અને જીએમ એટલે ટ્રાન્સ કન્ડક્ટન્સ.
આમ કહી શકાય કે GM બરાબર ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા VBE અથવા GM બરાબર બીટાના છેદમાં RI. પ્રવાહ ગેઇન છે એ તો એકમ રહિત છે, જ્યારે RI જે છે એનો એકમ ઓહ્મ છે, એટલે 1/RI હોવાથી ટ્રાન્સ કંડક્ટન્સ GM છે એનો એકમ આપણને mho મળે છે.